સદગુરુ મહારાજની જય. બોલો. મારો ગુરુજી એક પ્રશ્ન એવો કહેવાનો છે, જ્યારે ભગવાને કુદરતે સૃષ્ટિ રચી હા તો ત્યારે આ પાદરા હાપુલિયા હરા આપણે એ કયા કર્મે કર્યા, એ મારું એ જ કહેવાનું. બરોબર છે. પ્રશ્ન બહુ સારો છે. હા, હા કે આ કર્મને આધીના જન્મ થાય છે હા. તો પછી શરૂઆતથી તે આ જ્યારે બન્યા હા. આપોલિયા બન્યા, યારું નાગ બન્યા, જે કાંઈ જીવજત બન્યું જે એ શરૂઆતમાં બન્યું તો એને હું કર્મ કર્યા અને હા. કયા કર્મને કારણે આને આવા દેહ ધારણ કરવા ધારણ પડ્યા. કરવા પડ્યા. જે શરૂઆતની હા, વાત, શરૂઆત ને થાય. શરૂઆતમાં જે માગ શરૂઆત. મસર જે કાંઈ બન્યું હા, હા. તો એ કયા આધારે બન્યું બોલો. અને કયા એના કર્મ લાગ્યા છે ને આવું બનવું જોઈએ. આવું બનવું જોઈએ. એટલે આ તો મોટી ભ્રમણા છે. હા, મોટામાં મોટે ભ્રમણા આવ્યું આ મૂકે છે. હા, આમ તો નથી, મેં તો એને જ કીધું કે આ ગ્રંથોએ ગડબડ કરી, હા. વાત ન કરી ખરી. હા. બાકી આમનું એમ છે એટલે હોનાનું હોનું જ કહેવાય અને જેમ છે એમ જ છે. હા, પણ મારું મત તો એવું છે હા, કે જેવા કર્મ કરો ને હા, એવા ફળ મળે. હા, જેવા કર્મ કરે જેવા ફળ મળે. હા. આપણે બાજુ કે રૂવાજ થતી નહીં. ના, એ તો બાજરો. બરોબર ને? હા, બાજરો. એટલે જે કાંઈ આ કુદરતના નિયમ છે એ જ બરોબર જ છે. હા, પણ અત્યારે આ આડોળા વેદો ને ઉપસાદો આવું બધું કરી એમાં એવી ભ્રમણા મૂકી દીધી. હા, બરોબર ને? હા, હવે આ તમે 10-4 લાખની એટલે આ 21 લાખની 4 ખાણી, હા, એ 84 લાખ હા. અને બધી 4 ખાણી હરખી જ હોય એવું કોઈ નથી. હવે આપણે ગણિતથી કરવા જઈએ ઇતિહાસમાં હરખી નથી લખી બધું. હરખી જ તે 21 લાખની હા, 4 21 લાખની કીધી. 4 ખાણી ચાર લખી. ખાણી કીધી. તો એ 4 હરખી થઈ છે. આ કોઈની 4 ખાણીનું ગણી છે. પણ અમુક વસ્તુ આમાં હરખી મેળવી. સમજ્યા? જેમ 84 લાખ કે 84 લાખ કહી દીધું, એક થાળી કીધી ને એ બધા એને થાળી જ કેવી દો. હા, પછી બીજું ન હા, કહેવાય એવું. કે આ થાળી કહેવાય એટલે બધા થાળી જ કરવા માંડ્યા. એટલે એમ એક જણાએ કહી દીધું કે ભાઈ 84 લાખ આવતા એટલે બધાને એ જ કહેવું જોઈએ કે ભાઈ 83 લાખ આવતા જ ન કહેવાય. કે એના બધાએ 84 લાખ આવતા કીધું તું કેમ 83 લાખ કે આ રામાયણ ભલે ઘણા લખી છે, બરોબર ને? તો પછી એક વાલ્મિક રામાયણમાં લખ્યો કે દશરથને 7 દીકરા હતા, તો પછી બીજો 3 ન લખી શકે તો એનું ખોટું પાડે. મને તો એવું લાગે છે કે આ જેને જે બહાર શરૂઆત કીધી ને એને એ કીધી એટલે બધા એ જ મીંડે કહેવા કે ભાઈ આ કર્મ જેવો કર્મ કરો એવો ફળ મળે, એવો અવતાર મળે. ફળ તો બરોબર છે કે આપણે સારા કર્મ કર્યું તો ફળ એના સારા મળે, એ તો બરોબર જ છે. પણ આ અવતાર પાછો શરૂઆતમાં જ્યારે ચાલુ કર્યો તો એ આપણે આને કેમ કંઈક ને અમુક જીવ જત બનાવી એ શું લ્યા બનાવી જાય એને કયું કર્મ કીધું તેને જીવરત બનાવ્યા અને માણસોએ કયું કર્મ કીધું શરૂઆતથી જ માણસ બનાવી દીધો. બરાબર ને? એ તો સંશય પ્રમાણે એવું જ છે. બધાને ખબર પડે શરૂઆત માણસની થાય તો કયા કર્મ જ થાય. અત્યારે આપણને આ બનાવ્યા ખેડૂત ઘીરે આપણે પૂછડા આંબરવાળા બનાવ્યા. હા હા હવે આ વેપારી ઘીરે દીકરા પાત્રા છે, એ રૂપિયા પાત્ર એ કોઈ જાતની કઈ ખબર જ નથી ના કાંઈ કે ખબર. દુનિયા કેવી છે. ખેતી કેમ થાય એ નથી ખબર. એવાય ઘણા છે કે ખેતી કેમ થાય એ જ નથી ખબર. એટલે આ વસ્તુ અમુક ગમે એ કર્મને અને પાછા અમુક એમ કહે છે કે એના પરભાવના પૂર્ણ હતા એટલે આવું સાંપડ્યું. પછી એ તો નિકેત આપણે જ કરવાનું કે મરી ગયો હોય ને એટલે એમ કે ભાઈ એને બાજરી ખૂટે કે ખોટે શક નથી, ખોટે એ નહીં જોવાની. પછી તો પછી જ કે હજી એને બાજરી બાકી છે. એટલે આપણે પાછો પડે એમ જ બોલવી છે, બધા એમ જ બોલે. આજ ને ઘરે સુધી એ જ આવ્યો
એ પાછું બધું બોલે જ જ્યાં હવે માણાને હું નક્કી કરું બરોબર ને શરૂઆત જો બની હોય જીવ જંતની શરૂઆત જે બની તો એના કયા કર્મ એવાય છે જીવ જંત જ બની આ બધું વેદોએ આટલે જ કીધું ને ગ્રંથ કરી ગરબેર વાત ન કરી જેમ સાહેબ તો સમજાયું નહીં હવે તો એનો ખુલાસો કર્યો જ ને તો બધા માણસ વાંસે વેદો ઊંઝા ન વાંસે બરોબર ને એમાં ખુલાસો કર્યા તો બધા વાંસે અહીંયા ભેદ જ મૂક્યા બ્રાહ્મણોને દાન દેવું એનો હેતુ શું જો જ્યાં આવે ત્યાં બ્રાહ્મણોને દાન દેવાનું આવે બરાબર પછી દાન કોને દેવાનું આવે નથી એને આપવાનું હોય બરાબર પછી આ બ્રાહ્મણ હોય કે ગમે એ હોય ક્ષત્રિય હોય કે ગમે વેચ હોય શુદ્ધ પણ નો આપો ને એ જેને નથી એને આપો ને તો એ તો બરાબર કે દાન એ દીધું બરાબર ઘણા પૈસે નથી કહેતા કે પાત્ર પાત કરવું હોય ને તો એ દાન તો દિયો ન દિયો એ દીધું ન દીધું થાય એવું થાય એટલે વસ્તુ અમુક જો આપણા પૈસાથી દારૂ પીતા હોય આપણા પૈસાથી હત્યાઓ કરતા હોય કે આ પૈસો વપરાય છે તો કઈ નીચે જ નથી અને ગમે એ નીકળો જાય છતાં એવું કોઈ નથી નકર અત્યારે આ યુગ આ જો સતયુગની શરૂઆત આપણને થઈ હોય ને એવું દેખાય અત્યારે તો કે અત્યારે જો કોઈ મહેનત કરે ને આશી નીતિ મહેનત કરે ને એને તો કમી જ ન આવે એનું માગવાનું હોય ન આવે અને વધુ તો આપણા ભારતમાં જ માંગણ બધું બીજા શું આવું કંઈ છે ને એવો કોઈ ટાઈમ નથી અને બધા સુખી હા મારું જો ભારતમાં તો શું ઘૂસી ગયું છે શું કર્યું છે કાંઈ હવે નીકળી નથી થવા દેતા એટલું આ ભારતમાં ઉપડી ગયું અને બધું ભારતમાં દેવીને ઠેરાણ હવે પેલા આર્ય આવ્યા આવ્યા તો એને લૂંટાય એટલું લૂંટ શક આવ્યા હુણ આવ્યા મોગલ આવ્યા અંગ્રેજ આવ્યા આ બધા ભારતમાં જ આવી એવી પીડાય બીજા નહીં જતા હવે હું આમાં છે એ જ નથી ખબર પડતી એટલે મને એવો થાય છે કે આ લૂંટવા જેવું ભારતમાં જ છે અને હજી તો ભારત મહાન કીધા જાય એટલું પરપંચ હાલત થાય ભારત મહાન મહેનત કરે એમ રોટલો મળે જ ને કદાચ જે સમયમાં અનક્ષેત્ર ખોલવા જોતા છે બરોબર કોઈ દુષ્કાળ હોય કોઈ આવું બધું હતું એટલે કોઈ એવું હોય પણ અત્યારે તો નીતિથી કાર્ય કરે એને કોઈ ભૂખ્યો રહેવું નહીં જ જોતું તો ભૂખ્યો ન રહેવું જોતું હોય ને તો પછી માગવું શું જાય છોકરા પેટ કરાવે વે નકર તો કીધું છે ભૂંડું માગવું હોમને કેવા દાતા માગવું એ કંઈ હેલું નથી તો અઘરું છે હોમને કેવા દાતા લોભી હોય ને તો એ દાતા જ કેવો હોય તો નકર વખાણ જ કરવાના આવે તો જ દે નિંદા કરે તો જ કોઈ દે નહીં ભલાના ભાઈની વાત જ ન થાય તો તાને જ હોય કે ભલાના આવ લોભી હોય કાંઈ ન દેતો હોય એવું એક જગ્યાએ બન્યું મારા દયા એટલે કે ભાઈ કાંઈક તો દે કે પણ કાંઈ છે જ નહીં જવા દો પણ કે સપટી ધૂળ તો દે કે ધૂળના હું કીધું કે મારે જ ખપ નહીં તું દેતી બરાબર હું કરજો કે મારે જે થવું એ થાય પણ તારો હાથ તો વળ્યો ને એટલે કે ધૂળમાં કાંઈ તમારું નહીં વળાય કે મારું વળવું હોય તો વળાય પણ તારો હાથ તો કે વળ્યો ને આમ કરી કરીને ચાલુ કરી એવા દ્રષ્ટાને મૂકીને એવું ચાલુ કીધું છે એને વાત જ લાવે હવે આમ ગણો ને તો આ ભારત એક વકીલનો દેશ કહેવાય અને આમ કહો તો મોરખમાં મોરખ કહેવાય બરોબર ને એ બધી વકીલાય તો મૂકીને આ બધું હાલ્યું જાય નકર ધંધો કરવો એને અત્યારે ક્યાં ધંધાનો કોઈ હા કાંઈ અત્યારે સમય એવો આવી ગયો છે કે આપણને એમ થાય કે હવે
સતયુગની શરૂઆત થઈ ગઈ એવું સુવિધા બધી અમારી નાનપણની જિંદગીઓ જોતા એમ થાય ઘણું પરિવર્તન આવી ગયું સુવિધા એટલી આવી અને સુખી ગણાય બાકી કાંઈ નહોતું એ વખતમાં છે ને વરાદ એવા માઠા આવતા ખેડૂતને મોટો આધાર વરસાદનો વરસાદ આવે જ કંઈક લે અને શું લે એટલે મોટો આધાર એનો વરસાદનો હતો વરસાદ ઓછા હતા સારું છે પછી તેરી વરાય વરસાદ પાણી સારા થાય છે અને હવનું રડી જાય છે પણ છતાં લૂંટફાટ જે રાખી પાખંડની જ હતી પહેલાં જો લૂંટફાટ હતી પણ એ નહોતું એટલે કરતા બરોબર ને પેટ ભરવા હાટવા આ બધું કરતા અત્યારે છે એ જ પાખંડ કરે એટલે હાલો નથી એને જ પાખંડ કરતા અત્યારે છે એને જ પાખંડ ચાલુ કર્યું કે જ્યાંથી વધુ ભેગું કરવું જ્યાંથી વધુ ભેગું કરવું અને આમ વાતો કરતા જાય કંઈ તલબાર નથી તારું કે તારું ન હોય તો હું લેવાય એટલું તો ભેગું કરવું જોઈએ એટલું જોવું જોઈએ મોટા મોટા આશ્રમો મોટા મોટા મંદિરો બાંધીને કામ શું છે ગરીબને રહેવા ઝૂંપડે નહીં જેને ખાવા પીવા જોવે છે જેને ટાઈટ તડકો લાગે છે એને આરામ મકાન નહીં હવે ઓલું કાંઈ નથી ધરમ કરીને ઊભું કર્યું પણ આપણે ધંધો કરી એમાં થોડો ધર્મ તો ખરા પણ લીશે કોણ ધંધામાં જ કે 20 ભાગ કાઢો તો એ બધાને કાઢવાનો હોય ને બધાને લાગુ પડે એ તો બધાને પડે ને બધા તો લે કોણ આવે તો હાલો બધા ધંધો જ કરતા જ હોય અને બધા જો એ ભાગ કાઢતા હોય ભલા 5મો ભાગે કાઢતા તો એ બધાને લાગુ પડે ને બધાને કાઢવો જ હોય ભલા નાનો મોટો ધંધો હોય પણ બધાને કાઢવો જ હોય તો એ લે કોણ હાલો લેવો વાળો ક્યાં બરોબર તો એ લેવા લીશે કોણ એમ એને કાઢવાનો તો બધાને કાઢવાનો લે છે કોણ તો એને કાઢવાનું તો અમુક એવું કીધું કે કોઈ ગાયના સારામાં નાખો કોઈ કબૂતરને નાખો એ તમને સારું મોડું જાડું થોડું કાંઈ નહીં કે એટલે રસ્તો એ સરળ કાઢ્યો પણ અત્યારે એના બદલે આ માણસો ટીંગાઈ ગયા કે 20મો ભાગ તેમ ગમે ત્યાં દઈ શકો કે બોલો પણ માણસ માટે જ બધાને લાગુ પડે એનો ભાગ કાઢવાનો 2મો 5મો જે ભાગ કાઢવો એ તો બધાને લાગુ પડે એ કોઈ માણસની વાત જ નથી એ કહે છે તમે કોઈ આ પશુ પંખી કે કોઈ આમાં ગાયના સારામાં કાઢો એ વાત માન્યમાં આપણને આવે અહીંયા કાઢવાની કોઈ વાત નથી હા એને માનો એને કંઈક દેવો લો 20મો ભાગ કાઢવો લો ને 10મો ભાગ કાઢતા પણ 100મો ભાગ લઈને પાછો 20મો ભાગ કાઢે એ કાઢ્યો ન કહેવાય કોઈ 100% ભાગ તો લઈ લે અને એમાં 20% કાઢ્યો જે કાઢ્યો ન કહેવાય આ બધી ભ્રમણાઈઓ આમ જ ભરમાય માણસ આમાં આગળ નથી આવે બરાબર ભાગ કાઢવાનો બધા માણસ માત્રને એક જ લાગે હા એમાં કંઈ કોઈ એમાં પાછું સારું મળવું નહીં નાનો ધંધો હોય નાનો એ રીતે કાઢવાનો બરાબર ને હા બધું આમ આવેલું લાગે છે અને એમાં તે અમુક પૈસો તો લેખા વપરાય કે કોઈ દવાખાના કોઈ નિશાળીઓ એ પૈસો લેખા વપરાય બરાબર તો એ ઉપયોગમાં આવે બરાબર ને દવાખાનું સારું બન્યું હોય તો માણસોને રાહત છે ને અહીંયા પોગાડવામાં બધી રીતે અહીંયા એ તો બરાબર છે દવાખાના કોઈ નિશાળીઓમાં એ પૈસો વપરાય છે રોકે છે ને એને તો થેલી આવો પણ જે આ મંદિરોના આશ્રમમાં વપરાય છે ને એ તો કોઈને કાંઈ નથી લાગતું એમાં તો આમાં ખોટે ખર્ચા થાય તેરે ઊભા થાય છે દોડા દોડે થાય પણ આને જ્ઞાની કહેવાય કે નિશાળીઓ દવાખાના ઊભા કરે છે ને એ જ્ઞાની માણસો
કે ગરીબોને બધા પાસે પૈસો નતો તો હા. હવે ગરીબોને સુવિધા મળે છે બરાબર ઘણા તે દવાખાના એવા ચાલુ થયા તમારે એક પૈસો નહીં ખર્ચ છતાં સરકારની એવી રાહત છે કે જે 5-10 લાખ ત્યાં સુધીનો ખર્ચો સરકાર ભોગવે એ ઘણું સારું છે આવી બધી જે સુવિધા કે તમારે વાહન આવીને લઈ જાય 108ની સુવિધાઓ આ બધું પહેલાં આવું કાંઈ નહોતું તો ગાડું જોડે બળદ ગાડું એ ટાઈમમાં પૂગે ને મીરી વાત જાય બસાવાની બળદ ગાડું લઈને તો ક્યાં જાય ને અને એવા કોઈ નાના મોટા એવા દેશી વૈદ્યો હોય જ હતા એવા તો જોયેલું છે સુવિધા કોઈ હતી જ નહીં એટલે આ સુવિધા જોતા એમ થાય છે કે હવે થોડુંક સચયોગનું આમ ચાલુ થયું એવું આપણને દેખાય કે ભાઈ હવે શરૂઆત થવા માંડે સચયોગની હજી અત્યારે જે આ યુગ હતો ને એવી સુવિધા ક્યારેય નથી એ રામ કહો તો ભલે સચયુગ કહો તો ભલે આ કોઈ સુવિધા ક્યારેય હતી નથી તો શાસ્ત્ર ક્યાં છે આપણને શું ખબર શાસ્ત્ર ક્યાં છે કે આવો રામને વનવાસ મળ્યો હતો આ સીતાજીને પાછા વનમાં કાઢી મૂક્યા હતા આવું બધું હતું કોઈ સુવિધા નથી અત્યારે તો આપણે લોકો કાંઈક દીકરો દીકરી જન્મા હોય તો એના માવતર તરફથી પાછું કાંઈકનું કાંઈક લઈને આવે સમજ્યા બધું ગોધડ્યું ને ગોધડા ને આવું બધું લઈને આવે તેથી તો આ રાજા ઘણા કરતા સીતાજીને 2 સંતાન થયા એમાં કાંઈ લખ્યું નથી કે આવું બધું વસ્તુ પૂરાવે આશ્રમમાં મોટા થયા તો એ કેવો યોગ છે કે જેના પિતા મહાન રાજા હોય જેના ધણે રાજા હોય અને એવા આશ્રમમાં એના ઉછેર થતા હોય આ બધું આપણને બહુ માયનામ ન આવે સમજ્યા અને પાછા આમ પુરુષોત્તમ કહેવાય કે રામ તો પુરુષોત્તમ હતા બધું જાણવાવાળા તો પછી આ વસ્તુ તો નથી એમાં આવતી સમજ્યા એમાં એવું કે મોટા મોટા એમ કે ભગવાન લીલા કરવા આવ્યા હા લીલા કરવા આવ્યા ભગવાન કરે એ લીલા હા માણસ કરે એ ખોટો એ ખોટું એ ભૂલ હા ઓલા કરે એ લીલા લીલા કરવા એ બરોબર લીલા નહીં પણ મોટાનું હાલતું એમાં કૃષ્ણ માટલા ફોડી નાખે માય સોરી લે સોરીને તો એ ખાતા હા બરાબર સોરી કીધું તો એ ખાતા હતા એના સોરાય કીધો ઉતારો કીધો બધું કીધું એ લીલા કહેવાય સોરી કરે લૂંટફાટ કરે એને લીલા કહેવાય પણ એ રાજાના કુંવર ને નંદ બાવાની આ મોટા થયા અને અત્યારે ગાય છે ને નંદ બાવા 900 ધ્યાનું એટલે ગાયું આ ગાયું ગાયું છે 900 ગાયું તો ગમે એટલા ગાઓ ગમે એટલો આનંદ કરો એ આપણા વાળોમાં એમાં પાછળ ન આવે 900 ગાયું હોય નંદ બાવા એ વખાણ જ કરીને રાખવાના આપણે વાળો ન આવે એ આપણે બાંધી ગયું હોય ભલા ભગવાનના તે વખાણ કરો એમાં પાછળ ગાવે એવું નથી આ બધું આમ છે કે ભાઈ ગમે એવી ગાનો ફોટો હોય અધવણનો વરાક હોય ગમે એટલે પૂરા કરો તો એમાં એના આવમાંથી એક ટેપો સાંતો પડે નહીં પૂછ્યું એ તો નિશ્ચિત છે ને ફોટો છે નકલ છે નથી આપણને નહીં સમજાતું બીજા તો સમજે છે જાનવરો સમજે ઊંડાળો ખરેખરનું અસલ વાજિતમલ જેવું બનાવવાનું તો એ બિલાડું પહેલાં જ નીરખીને જોઈ લે કે હાલત જ નહીં થતું એ કોઈથી ફાળ પડે નહીં ઊંડાળામાં ક્યારેય પકડવા દોડે નહીં એ ખબર પડે કે નકલ આ ફૂલવાળી તમે એવી દોરો ને આમ આપણને અસલ થઈ જાય ફૂલવાળી એવી ફૂલ બનાવીને અત્યારે સોર એવા બનાવે પ્લાસ્ટિકના તમને એમ થાય કે હા સર પછી ભમરો કોઈ અહીંયા બેરા નહીં તો કે નક્કી કરે પહેલાં માણસ એક જ એવો સર જાણે આવીને માની લે જાણતો નથી માની લે એવો એક માણસ જાનવરને ખબર પડે છે
જાનવરે જો એનો ધર્મ એ નિભાવે હે એને ખાવાનું હોય એ જ ખાય છે બીજું ન ખાય જે શાકાહારી છે એ તો શાકાહારી ઘાસ જ ખાવાના માંસાહારી ઘાસ નહીં ખાવાના એ પાછું ઓલું ખાવાના એ બધી જે છે ને જે ધર્મ હોવાનો સંભાળે એમાં આપણે જ એક માણસ પોતાનો ધર્મ નથી સંભાળે એ ત્યાં એટલે હા ચાર ખાણીની તેમાં વાત કીધી ને બહુ હારી કીધી કે શરૂઆત કીધી તો એના કર્મ શું હોય છે એને આવા હાંપોલિયા થવું જોઈએ જે આપણે ખેડ કીધું ચાલો તો રાપમાં કપાઈ જતા સમજા લાંબા હોય ને હવે ખેડ કરો તો કપાઈ જતા મરી જતા હવે દવાઈઓ ને બધું આવી ગયું કેમિકલ એટલે અળસી આવી નકર તો તેમી આમ સારે સાર કીધી નાખ્યા જમીનમાં અને થઈ એ નિપજતી જમીન તો કે ખોટો કરતો બધો છે ને એ ગાળાઈ નાખતા અને 10 વખત ઉપર જાય ને 10 વખત ભાવમાં જાય 20 વાલ બનાવે એ કરે છે હા 20 વાલ બનાવી એટલે એમ આપણા નિપજ આવતી અને એમ પાક નિપજતા હવે એ જમીન હતા કેમિકલ નાખીને આપણે બધું બગાડ નાખ્યું એટલે આવું બધું આપણે ને આપણે હાથે કરીને યાદ થયા માણા કરે ને એવું કોઈ ન કરે સમજ્યા અત્યારે કોઈ ભગવાન કહીએ નહીં જ આવતા એટલી બી કામ નહીં કંઈક લો તમે બોલ્યા ફેરતી હોય તો એમ તો બોલ્યો જ કેમાં તરત પકડ કરે એટલે જેટલે ભગવાનની બીક એટલે આ માણસની બીક પહેલાં છે ને ભગવાનની બીક હતી એમાં સતરની એક વાણી છે સો પૂછો છો મુજને કે હું કરું મને જ્યાં ગમવાને હારું શું કરું બીક નથી કોઈને મને આ જગતમાં ફક્ત એક મારા પદબુદ્ધિ કરે ભગવાનનો ડર તો એક ભક્તોને જ મળ્યો બીજા કોઈને ડર જ નહીં ચોરી કરે છે એને બીક નહીં અને બીક વાત ચોરી કરે ને આ બીકું બીધી ભક્તોને જ મૂકી બોલો દુભર ધરતી કંપે જીવ જોગ જોગનો જંપે એટલે આ ભાઈ કયો ગુરુ દુભાઈ વાત તો હવે આ તો અત્યારે દક્ષિણા નો જો તો દુભાઈ લ્યો હવે હાથે આમાં રૂબરૂ ભૂલ્યા જીવ નો તો શું વાતો કરી મૂકી આ બધી ભક્તોને દીવાય પહેલાં કોઈને બીક જ નહીં ભક્તિ માયો કે બીક સડી જાય તો આમાં નિર્ભય કર્યા બીકમ કર્યા હું કરું ત્યાં ગુરુ મહારાજ નિર્ભય બનાવે મોત પહેલાં મારી નાખે નિર્ભય કર્યા નિર્ભર કર્યા કાંઈ સમજાતું સમજ્યા આપણે આ વાતું ઉપર એવું લાગે કે નિર્ભય બનાવવા બેગ બધી કાઢી નાખે આ બધા બીકો જ મૂકીએ ઓકે અને બધી ભક્તોને જ લાગવું પડે બીજાને કોઈ લાગવું નહીં પડે આવી વાતો આવી સદગુરુ મહારાજ